હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જેવો વ્લોગ સ્ટાર્ટ કર, આનો રિએક્શન કંઈક અજીબ જ રિએક્શન હોય આમ. તો બાય ધ વે, ત્યારે તમે આગળની ક્લિપ જોઈ કે અમે લોકો મંદિરે ગયા હતા. આજે જય પાર્વતીનો લાસ્ટ ડે છે, તો અમે લોકો મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ. બસ, તો હવે અત્યારે ઘરે જઈએ છીએ. થોડું આ હાથમાં ચિપ્સ છે ફાસ્ટવાળા માટે. ચાલો જઈએ ઘરે. તો આજે જાગરણનો લાસ્ટ ડે છે, શું કહેશો તમે? જાગરણનો નહીં, આજ તો જાગરણ છે પણ જય પાર્વતીનો લાસ્ટ ડે, તો શું કહેશો? શકલથી જ કહી દે લોકો કે કેવી હાલત થઈ. ક્યાં લક્ષ્મી આંટી બઢિયા? कितना प्यार करती है ऐसे जी बहुत वो भी उसकी माँ है कितना प्यार करती होगी उससे मुझे बुला लो पर वो તો આ બની રહ્યું છે ઘીનો માવો. ઘી બન્યા પછી આ તો બ્લેક બ્રાઉન થઈ ગયું, તો ઘી બની ગયું છે. ઘી બન્યા પછી જે એનો શું કહેવાય, હા માવો આવી રીતે હોય, જે ખાવાની બહુ મજા આવે. તો હવે ખાઈએ ત્યારે બનાવીએ. વાવ, શું વરસાદ આવી રહ્યો છે. આમાં ક્લિયર નહીં દેખાતું હોય પણ બહુ ફાસ્ટ આવ્યો. સરસ આવે. હેલો એવરીવન, તો તમને કીધું હતું જે રીતના માવો છે ને, આ ગુણ છે ને એને બાળી નાખ્યો હતો એ બનાવતી હતી. તો અને બળેલો માવો પછી ખવાય નહીં, તો બી મેં ટેસ્ટ કર્યો તો એકદમ બળેલાનો ટેસ્ટ આવતું હતું આમ. તો એટલા માટે પછી એટલે વિડીયોમાં લીધો નહીં. પણ તમે કહેશો કે લીધો કેમ નહીં? વરસાદ બહુ જ મસ્ત આવે. હા, કાંઈ પણ મેં તને કીધું તું કે ગેસ બંધ કરી દે, માવો બળેરો, પણ તું મારી વાત ના માની. જોયું, આવું થાય. એના કરતાં પહેલેથી જ સીધી રીતના વાત માની લીધી હોય. તો મેં કીધું હું બનાવતી હતી, પણ તું જ આવી શક્કર નાખો આ નાખો, પણ હું તને આપીને આવી ગઈ. સીધી વાત એને. તો કાંઈ નહીં, બસ વરસાદ બી બહુ જોરદાર વરસાદ આવ્યો હતો અને હમણાં બંધ થઈ ગયું છે. અને અંધારું એટલું ને એટલું જ છે, બહુ જ અંધારું છે. ઠંડુ બી લાગે છે થોડું ઘણું. હવે બસ જમીને મસ્ત ચણા મસાલા ખાધા કે છોલે મસાલા, છોલે મસાલાની સબ્જી, પછી કાંદા ટમાટરનું સલાડ, એમાં નમક મરચું, હા તે જ બનાવ્યું. નમક મરચું શું નાખ્યું હતું? કચુંબર બનાવ્યું હતું. નમક મરચું ચાટ મસાલો એ બધું નાખીને બનાવ્યું હતું. છાશ ને ભાત બધું. બહુ મજા આવી ગઈ. જમીન ફ્રી થઈ ગયા છે. મેં મારું કામ પતાવી દીધું છે અને બેસી ગઈ છું, અને ગુણ એનું કામ કરી રહી છે. હવે હું બેઠી જ, મેં કીધું ચલો મળી લઈએ, તમને લોકો ટીવી જોઈ રહ્યા છે. તો બસ મળીએ હવે આગળ. હજી હેત આવ્યો નથી, હેતને વાર લાગશે વરસાદના લીધે, ટ્રાફિકમાં છે. તો બસ છે એટલે ધીરે ધીરે આવે ને, અંદર બચ્ચાઓ બધા બેસેલા હોય એટલે થોડું વાર લાગે. અને શાંતિથી બસ ડ્રાઈવર લઈને આવે એટલા માટે, અને પ્લસ હાઈવે લાગે ને એટલા માટે. તો કાંઈ નહીં, ચલો હવે મળીએ પછી. ઉપર ચડાવી દીધી છે. અત્યારે પાણી છે જ નહીં યાર, પાણી જોવાનું પાણી જ નથી. હા, રસ્તામાં કામ ચાલુ. સો ગાઈસ, તમે અત્યારે જોયું કે બરોડામાં એટલો બધો રાતના મીન્સ કાલથી પરમ દિવસથી બહુ જ વરસાદ પડી રહ્યો છે. અને કાલ આખો દિવસ વરસાદ હતો.
આગળની ક્લિપ તમે જોઈ એમાં તો બાપરે એટલું પાણી મીન્સ બહુ જ પાણી હતું. અત્યારે આજે મીન્સ પાણી ઓછું છે એટલે આમ બહુ ઓછું થઈ ગયું છે પાણી, રસ્તામાં ક્યાંય છે જ નહીં. તો બસ હવે હું બેઠી જ છું અત્યારે. પાણીને જોયું બહાર ગઈ હતી તો જોવા માટે જોઈ લીધું પાણીને, અત્યારે આવી ગઈ છું ઘરે પાછી. તો હવે જોઈએ હવે આઈ હોપ કે વરસાદ હવે ના આવે યાર, સિરિયસલી હવે નથી જોઈતું વરસાદ. વરસાદ આવે તો કેવું કલાક આવે પછી બંધ થઈ જાય, 10 મિનિટ આવે, એવો વરસાદ જોઈએ છે. તો પ્લીઝ. એન્ડ હા, એક વાત કહેવી હતી તમને લોકોને. તો એક કમ્ફર્ટેબલ ઓક્સિજન વહેલા રાઈટ. તો મને ઘણા બધા ઇન્સ્ટામાં કમેન્ટ્સમાં અને બધી જ જગ્યાએ બહુ મેસેજ આવી રહ્યા છે કે તમે શૂટ કેમ બંધ કરી દીધું છે, તમે શૂટ કેમ નથી કરતા, તમારા સોંગ્સ બધા બહુ સારા હોય છે, સોંગ બધા સુપરહિટ છે તમારા, તો તમે કન્ટિન્યુ કરો. તો એ બધા માટે હું એટલું જ કહીશ જે મને પૂછે છે એ લોકોને કે હા, હું બંધ નથી કર્યા શૂટ. આઈ વિલ ટેક અ સ્મોલ બ્રેક. મેં નાનકડું એક બ્રેક લીધું હતું વચ્ચે. તો બસ હવે મેં શૂટ પાછા સ્ટાર્ટ કરી દીધા છે અને જલ્દીથી તમને લોકોને એક સોંગ બી જોવા મળશે મારું. ટાઈમ લાગશે, થોડું ટાઈમ લાગશે પણ આવશે ખરું. અને ગીત બી બહુ સારા આવશે મારા. સોંગ્સ કહેવાય ને આમ એવા સોંગ આવશે. તો હું શૂટમાં જઈશ ત્યારે હું વ્લોગિંગ બી કરીશ, તમને લોકોને બતાવીશ બી ખરું. ડિટેલથી નહીં બતાવું એકદમ ડિટેલથી, પણ ઝલક બતાડીશ. એને વાર લાગશે પણ આવશે ખરું. અને મને એટલી આજે ખુશી થાય છે કે તમે લોકો આમ વેઇટ કરીને બેઠા છો કે મારા સોંગ્સ કેમ નથી આવતા, હું કેમ શૂટ નથી કરતી, રીઝન શું છે. તમને લોકોને મારા સોંગ્સ ગમે છે, મારું વર્ક તમને લોકોને ગમે છે, એ મારા માટે બહુ જ છે સિરિયસલી. બસ તો હવે જલ્દીથી આવશે મારું ન્યૂ સોંગ. હું બી વેઇટ કરું છું, તમે બી વેઇટ કરજો મારી સાથે. જ્યારે આવશે ત્યારે શેર ઓબ્વિયસલી શેર તો થશે જ. તો ચલો હવે મળીએ, જોઈએ શું કરીએ છીએ આગળ. અત્યારે તો આવી ગઈ છું ઘરે, ફ્રેશ થઈને બેઠી છું. લેટ્સ ગો. હવે મળીએ પછી. હે ગાઈસ, તો બસ અત્યારે જમી કરીને ફ્રી થઈ રહ્યા છે. તો બસ હું આ બ્લોગનું અહીંયા જ એન્ડ કરી રહી છું. પછી આ બ્લોગમાં વધારે આમ કહેવાય ને ટોક્સિક એ પછી ખોટું એવું લાગશે, એટલા માટે એના કરતાં વધારે કંઈ બોલવું નથી. તો નેક્સ્ટ વ્લોગમાં બોલશું. અને હવે તો કેટલી બધી વાતો કરવાની જ છે, કેટલી બધી વસ્તુ તમારી સાથે શેર કરવાનું છે, શેરિંગ. તો હવે જોઈએ, ચલો કાંઈ નહીં, ચલો હવે બાય ધ વે આ વ્લોગનું અહીંયા જ એન્ડ કરું છું. જય પાર્વતીનો વ્રત હતો, વ્રત બધા સરસ થઈ ગયા. બધાએ આમ કહેવાય ને જાગરણ હતું, જાગરણ બી બહુ ફાઇન થયું. વરસાદ બી બહુ મસ્ત આવ્યો. શૂટ પર જઉં છું કેમ નથી જતી એ બી કહી દીધું તમને લોકોને. તો બસ હવે મળીએ નવા વ્લોગમાં નવેસરથી. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો, વરસાદ બહુ જ છે. તો ટેક કેર એન્ડ બાય.